આજનો વચન વિષય છે કે હું તમને નાશના ખાડામાંથી બચાવીશ. બીજી વાત, નાશના મરકીમાંથી બચાવીશ અને નાશના કામોથી બચાવીને તમને અનંતકાલિક જીવન આપીશ. અને નાશના કામોથી બચાવીને એક દિવસ તમારા જીવનમાં એવો જીવન આપીશ કે તમારી પાસેથી કોઈ માગી નહીં લે. હા, આ 4 વચનો વાંચવાના છે, પણ જ્યાં વાંચીશું તે આપણને તે જ શબ્દો ત્યાં જોવા મળશે, જેથી કરીને આપણને પૂરો વચન વિશે આપણને ખબર પડશે. તો આવો આજના વચન વિશે છે, હું તમને નાશના ખાડામાંથી બચાવીશ. એટલું જ હેડિંગ તરીકે એક તમે નોંધ રાખશો. અને વિષય છે, આવો વાંચીએ ગીત શાસ્ત્રોના પુસ્તક તેમના 40મો અધ્યાય અને 40મો અધ્યાય અને બીજી કલામ જરા વાંચીએ. તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. હાલેલુયા. આજે પ્રિય વહાલાઓ, પ્રભુને વચન એવી રીતે અહીંયા લખવામાં આવ્યું છે કે તેણે મને નાશના ખાડામાંથી. આજે દુષ્ટાએ અનેક પ્રકારની ખાડાઓ વ્યક્તિના માટે કોરી મૂકે છે, હે ને? કોઈને પાપના ખાડામાં પાડી દે, કોઈને વ્યસનની ખાડામાં પાડી દે, કોઈને નશાના ખાડામાં પાડી દે, કોઈને ગરીબીના ખાડામાં પાડી દે, કોઈને કર્જાના ખાડામાં પાડી દે, કોઈને લડાઈ ઝઘડાના ખાડામાં પાડી દે, કોઈને કઈ ને કોઈ યુક્તિઓ કરીને શૈતાન ખાડામાં પાડી નાખે છે. કોઈને બીમારને ખાડામાં પાડી દે. અને બીમારના ખાડામાં જ્યારે માણસો પડી જાય છે ત્યારે એના અંદરની નિશાસા નાખે છે, હું કેવી રીતે બચીશ, હું કેવી રીતે સાજો થઈશ, હું કેવી રીતે નીકળીશ, મારે શરીરનો તો ભારે બીમાર છે. ડૉક્ટર તે કહે છે ભારે બીમાર છે, આ બીમાર તો બહુ ભયંકર છે, અમે ઘણી બધી દવાઓ કરી છે પણ તારું શરીરમાં કોઈ મેળ પડતું નથી, એટલે તમે હજુ આગળ જાઓ. અને જ્યારે એવું ડૉક્ટર કહેવામાં આવે છે ત્યારે જે બીમારના ખાડામાં પડી ગયેલો વ્યક્તિના મન કેવું થઈ જશે તે તો તેને જ ખબર છે કે નહીં? પ્રિય વાલો, જેને ડૉક્ટર કહે અહીંયાથી નહીં આગળ જા, પછી કહે બધી દવાઓ પૂરી કરી છે પણ અહીંયાથી નહીં હજુ આગળ જા, મોટા હોસ્પિટલમાં જા. ઘણા બધો એની પાછળ ખર્ચો કરવામાં આવે છે પરંતુ તે ખાડામાંથી તેને નીકળાતું નથી. ત્યારે આને આખું પરિવાર નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે અને વિચાર કરવા લાગે છે કે ક્યાં જઈશું, કોણ અમને આમાંથી કાઢશે, ક્યાં જાય છે? ત્યારે આ બીમારના ખાડામાંથી હું બચી જઈશ, નાશકારક આ મરકીથી કે દુઃખથી કે રોગથી હું બચી જઈશ. જ્યારે માણસના જીવનમાં વધારે પીડા થતી જાય છે અને વધતી જાય છે ત્યારે માણસ થાકી પડે છે, એવું લાગે છે કદાચ મને આ ખાડામાંથી નહીં નીકળાશે, બની શકે તો કદાચ હું નહીં બચીશ. કારણ કે જીવનમાં ઘણી બધી આ પરિસ્થિતિ આવી છે કે મારા જીવનના અંદર મને હું સારું થઈશ એવું મને નથી લાગતું. જ્યારે સ્ત્રી બીમારમાં પડી જાય છે ત્યારે પુરુષ રોડતો ને તૂટતો રહે છે, જ્યારે પુરુષ બીમારમાં પડી જાય છે ત્યારે સ્ત્રી રોડતી ને તૂટતી રહે છે, જ્યારે કઈક પરિવારના બાળકો દુઃખી અને બીમારમાં પડી જાય છે ત્યારે માતા પિતા રોડતા ફરે છે, કાં લઈ જઈશ, કયા હોસ્પિટલમાં લઈ જાઉં, કયા જગ્યા પર પ્રાર્થના કરાવું, કયા જગ્યા પર દવા લાવું, કાં જાઉં ત્યારે માર્ગો નીકળશે, કાં જાઉં ત્યારે અમારા બાળકને આ બંધનમાંથી છૂટા થશે. અને લઈને ફરતા વ્યક્તિઓ રોડતા રહે છે, મને તૂટી જાય છે, દિલ દુઃખી બની જાય છે. પરંતુ સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આજે તેના આકાશના વાણી દ્વારે ઈશ્વર આપણને વાત કરે છે કે તમે ડરસ નહીં. આ ચીકણા કાદવામાંથી, આગ નાશકારક ખાડામાંથી
હું તમને બચાવી લઈશ. હાલેલુયા. પ્રિય વહાલાઓ, જ્યારે માણસના જીવનના અંદર આવી વાતાવરણ આવી જાય છે ત્યારે કઈક વ્યક્તિને બીમાર પડે છે, અને એવી વાતોમાં બીમારી વ્યક્તિને ઘણા બધા સપનાઓ પણ આવે છે. કઈ કહે છે કોઈ મને પકડે છે, કોઈ કહે છે મને કોઈ દાબે છે, કોઈ કહે છે મને કોઈ પકડી રહી છે, કોઈ કહે છે મને ખોટા જૂઠાઓ બધા સપનાઓ આવે છે, કોઈ કહે છે મને આંખોના નજરે ચિત્રો દેખાય છે, કોઈ કહે છે કે મને બહુ ચમકાડે છે, દેખાતું નથી. એટલે દુષ્ટ આત્મા નાશને ખાડામાં પાડીને એને નાશ કરવા માટે, એને દુઃખી કરવા માટે, એને હેરાન કરવા માટે, એને શરીરને ઘાયલ કરવા માટે ઘણી બધી યુક્તિ પર યુક્તિ કરીને જાળમાં ફસાવીને એના પર અધિકાર ચલાવવા માગે છે. પરંતુ સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે પ્રિય વહાલાઓ, પ્રભુ આપણને એવું પ્રેમ કરે છે કે હું તમને નાશના ખાડામાંથી હું ખેંચી કાઢીશ ને નાશના ખાડામાંથી હું તને બચાવી લઈશ, અને નાશના ખાડામાંથી હું તને આઝાદ કરીશ. કાયમના માટે કદી પછી ફરી તમારા શરીરમાં આ બીમાર નહીં આવે. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના વચન કહે છે, અને શું કહે છે તે વાંચી કહેજો. તેણે મને નાશના ખાડામાંથી, તેણે મને નાશના ખાડામાંથી, જેનો અનુભવ થયેલો છે. કને દાઉદ રાજાને સમજીએ, જ્યારે વ્યક્તિના જીવનમાં બીમારમાંથી, દુઃખમાંથી, આ સંકટમાંથી નીકળેલો હોય, અનુભવ થયેલો હોય, તે વ્યક્તિ બીજાને કહે કે મારા જીવનમાં બી આવી પરિસ્થિતિ હતી, પણ અમે ત્યાં ગયા ઝરણ પડ્યા અને અમે પ્રાર્થના કરાવી અને અમે બચી ગયા. તો તો અમે નજરે જઈને ત્યાં અનુભવ કરી આવતા છે કે કઈક લોકોને પ્રભુ છુટકારો આપે છે, તમે બી જાઓ, સલાહ આપે છે. કઈ કહે છે કે કઈ કહે છે અમે જવાના છે પણ અમારા હાથમાં ભાડું નથી, કઈ કહે છે અમે જવાના છે પરંતુ અમારું જયેલું નથી, કઈ કહે છે અમે જવાના છે પરંતુ કઈ ને કઈ અટકાળ રૂકાવટ આવે છે કે જેથી કરીને અમને જવાતું નથી. દુષ્ટ એવું રચના કરે છે, એની આગળ ભીત સમાન બાંધી દે છે કે જેથી કરીને પ્રિય વહાલાઓ એને માટે માર્ગો નીકળતો નથી, અને કહે છે કે હું ક્યારે જઈશ, પરંતુ સમય આવશે ત્યારે તેને લોકોને આગળ જે આડી ભીત કરનારી દુષ્ટ આત્મા છે તેને ઈશ્વરના શક્તિથી ઈશ્વર તોડી નાખશે, અને તેને લોકોના માટે નવો માર્ગ પ્રભુ ખોલશે. હાલેલુયા. મારા પ્રિય વહાલાઓ, પ્રભુ મહાન પરાક્રમી દેવ છે. આજે કઈક સ્ત્રીઓ એવી હોય છે પોતાના પતિ વ્યસનના નશાના બંધરણમાં છે, કહે છે કાં લઈ જઈને ને સુધરાવું, કાં લઈ જઈને ને બચાડું, કાં લઈ જાઉં ત્યારે એનું મન ખુલી જાય, ક્યાં લઈ જાઉં ત્યારે આ દારૂમાંથી નીકળે છે. આજે કઈક વ્યસનીના બંધરણમાં દુષ્ટ આત્મા એને ખાડામાં પાડી નાખે છે. પોતે પણ કહે છે હું છોડવા માંગુ છું પણ છૂટતો નથી, પોતે કહે છે હું દારૂ છોડવા માંગુ છું, હું આ તમાકુ છોડવા માંગુ છું, હું વિમલ છોડવા માંગુ છું, પણ છૂટતું નથી. એ નાશના ખાડામાંથી નીકળવા માંગે છે પણ એને નીકાળતું નથી, માટે સમય અંદર નોકરાયા કરે છે. હું કેવી રીતે નીકળું? અને તેના ધર્મપત્ની કે છોડ દે, તારા જેટલા કોઈ પૈસા કમાવે છે તે બધા તું વ્યર્થ જગ્યા પર ખર્ચી નાખે છે. નહીં સકરાનો કઈ કરે, કાંઈ તો મારું કોઈ કરે, કાંઈ ઘરે કોઈ લાવે. એટલે એક બાજુ પત્ની વાત કરે છે, એક બાજુ પતિ ઓકાઈ કરે છે. છોડવું પણ કેવી રીતે છોડું? આ નાશકારક ખાડામાં વ્યસની આત્મા ફાડીને એને બંધરણમાં રાખે છે. ભ્રમથી એવી સ્ત્રી દેવની ઉપસ્થિતિ લાવનાર, આંસુ પાડીને પ્રાર્થના કરનારી એવી કઈક સ્ત્રી હોય, ખચિત
ઈશ્વરની આત્માની પ્રાર્થના એની દ્વારે ઈશ્વરની આત્માની શક્તિ એના પર આવશે અને બંધનોમાંથી એ દીકરો મુક્ત થશે. પણ ઈશ્વર એના માટે માર્ગોનો ઉપાય કરશે. હાલેલુયા. અને પ્રિય વાલાઓ, એકવાર બંને પતિ પત્ની અહીંયા પ્રાર્થના કરવા આવ્યા ગયા અઠવાડિયામાં. જેવી રીતે બેને એને કહ્યું કે ચાલ આપણે ત્યાં જઈએ, અને આવ્યો પીધેલો છે, દારૂ જ પીધેલો જ હતો. કે હાથ જ મૂકું રે, પણ તે મારા મન કહે એમ, મેં તો નહીં કહે એટલે મારું મન કહેતું હતું, એને નહીં કહેતી હતી. પણ હાથ જ મૂકું, પણ બહુ દૂર ઉભેલી છે તો બી એટલી દૂર પેલું ગંધાય નહીં કે દારૂના વાસ, એટલી ગંધાય તો હાથ નહીં મૂકવા મન વળે. હું પણ એ પેલી કે હાથ જ મૂકજે. હા, તું હાથ મૂકે ને એટલે એનામાંથી નીકળી જ જાય. તું વિશ્વાસ કરતી છે, હું બી વિશ્વાસ કરું, પણ મારું મન એવું થતું કે એમાંથી વાસ એટલી નીકળે, હાથ મૂકવા મન નહીં થાય. પણ ઈસુના નામમાં હાથ મૂક્યો, જે હોય તે. ઈસુ ખ્રિસ્તના નામમાં વ્યસનની આત્મા કબજે કરનારી દુષ્ટ આત્મા ભાઈના શરીરમાંથી આજથી નીકળી જા. ભાઈ દેવનો અભિષેક અડકી ગયો ને પડી ગયો. એને એવું લાગ્યું કે મારા શરીરમાં કંઈ થયું. દેવના અનુગ્રહના કૃપામાં ભાઈ બચી ગયો, આજે બી સારો છે. હાલેલુયા. અને પતિ પત્ની શાંતિથી જીવે છે. આજે બી દુષ્ટ આત્મા મનુષ્યને ખાડામાં પાડીને બંધનમાં નાખે છે. એવો ખાડો છે કે એના જીવનના અંદર એ નશાની વ્યસનના ખાડામાં પાડીને એને બંધનમાં રાખે છે. પરંતુ એમાંથી છૂટવા માટે એક જ માર્ગ છે, ઈસુ પાસે આવવું પડે. હાલેલુયા. કઈક પુરુષ, કઈક સ્ત્રીઓ પાપની બંધરણમાં આવી જાય છે. પોતાના પત્ની સતા, પોતાના પતિ સતા પાપની બંધરણમાં આવે છે. અને પ્રિય વહાલાઓ, એ કહે છે કેવી રીતે છૂટા, કેવી રીતે બચા, કેવી રીતે નીકળ્યા. પરંતુ એ વ્યક્તિને પણ ઈસુ પ્રેમ કરે છે. એને ઈશ્વર નથી ધિક્કારતો, એને બી ઈશ્વર પ્રેમ કરે છે ને કહે છે તું મારી પાસે આવ, સાચો પસ્તાવો લઈને આવ. હા, જેથી કરીને પાપની બંધનની ખાડામાં તમે પડી ગયા છે, એવું લાગે કે નહીં નીકળ્યા છે. લોકો નિંદા કરનાર કહે છે એ પાપ એને મારી નાખશે, પાપ એને લઈ જશે. માણસો અમુક એવા શબ્દોથી ઠપકારે છે. હા, લોકો ઠપકારે છે, લોકો રડાવે છે. પણ એવા વ્યક્તિ પાપના બંધનના ખાડામાં પડી ગયા હોય એના માટે બી માર્ગ છે. ઘણા વર્ષો પહેલા ઈસુ પૃથ્વી પર આવ્યો ત્યારે એવા પાપી લોકોને સદવા માટે ને તારવા માટે પૃથ્વી પર ઈસુ આવીને આપણા માટે તે બલિદાન થયો છે. હાલેલુયા. એના માટે બી માર્ગ એક છે કે ના, એ માર્ગ ઈસુ ખ્રિસ્ત એના માટે માર્ગ કરે છે કે આવ દીકરા, આવ દીકરી, આ પાપરૂપી બંધનની ખાડામાં શેતાને તને ફસાડ્યો છે. તમે તમારા મેળે ફસ્યા નથી, પણ શેતાને તને ફસાવ્યો છે. પણ આ ફસાવનારી બંધનોથી અને નાશકારક ખાડાથી, પાપરૂપી બંધનથી હું તને આજે આઝાદ કરવા માગું છું. ફક્ત ઈસુમાં એવા શબ્દો છે અને ઈસુમાં દયા છે. હાલેલુયા. આજે માણસ નહીં દયા કરી શકે. હા, સમય કે અરે ફલાણી બેન તો આવી પાપી, ફલાણો ભાઈ તો આવો પાપી, એના ફલાણો છોકરાઓ તો આવું કરે, એનું તો બીજાનો ન્યાય કરતા ન્યાયાધીશ પૃથ્વી પર ઘણા બધા છે. હા, ઘણા વ્યક્તિઓ ન્યાયાધીશ છે કે ન્યાય જ કર્યા કરે, પણ પ્રભુ કોઈને ન્યાય કરતો નથી. હા, પ્રભુ બચાવવા જ માગે છે, પ્રભુ છોડાવવા જ માગે છે, પ્રભુ એને માફું જ કરવા માગે છે. પ્રભુ એના જીવનમાં સારું જીવવા માટે એને માટે માર્ગ ખોલવા માગે છે. હાલેલુયા. પાપરૂપી બંધનમાં ગઈકાલે હું મીટિંગ કરી આવી પછી એક બેને મારા ભાઈ ફોન કર્યો, અને ફોન કર્યો એને એ કે બેન, મારો પતિ છે આ કંપનીમાં નોકરી કરે છે, પરંતુ કંઈ કે બીજી બહેનની સાથે એનો સંબંધ છે, એના કારણે મને બહુ નફરત કરે છે.
અને એવું વાત કરવામાં આવી છે કે ભાઈ આ કે ત્યાંથી ઘરે આવ્યો છે મારો પતિ અને કહે છે પેલી પત્નીને સાથે તું લગ્ન નહીં કરશે, મારી સાથે લગ્ન નહીં કરશે તે હું તને બલાત્કારની કેસ મૂકી દઈશ અને તને પણ મારી નાખાવીશ અને સાથે સાથે તારી પત્નીને પણ મારી નાખાવીશ, એવી વાત આપીને ધમકી આપી છે મારા પતિને. મારો પતિ મને આવીને કહે છે ને રોડે છે. મેં કીધું એમાંથી બી ઉપાય નીકળવાનું બચાવવાનું એક ઉપાય છે ને. તો તે બાઈ કંઈ કોઈ ઉપાય છે મને કહી દે પછી હું કરીશ. કોઈ નહીં ઉપાય પ્રાર્થના કરવાની અને વિશ્વાસ રાખવાનો. પછી સવારે ફોન કર્યો ને કે તમે પ્રાર્થના કરી કે મેં કેમ પ્રાર્થના મેં કરી છે. છોડાવવાનું બચાવવાનું એમાંથી કાઢવાનું ઈશ્વરના હાથમાં છે. હાલેલુયા. કોઈક સ્ત્રીઓ ઓકળાય છે, કોઈક પુરુષો ઓકળાય છે. કોઈ પતિ પત્નીનામાં એક જણ કઈ પાપરૂપી બંધણમાં કે કોઈ ખાડામાં પડી જાય તો એક વ્યક્તિને ઘણું બધું ઓકળાય છે ને દુઃખી થાય છે. પરંતુ એવા લોકો તમે સાંભળો, તમે ચિંતા ન કરો, એક ઉપાય છે ઈસુ ખ્રિસ્ત પાસે. હાલેલુયા. તે તમારા પતિને માટે બચાવવા માટે માર્ગો કાઢશે, તે તમારા પત્નીને માટે બચાવવા માટે માર્ગો કરશે, તે તમારા બાળકને બચાવવા માટે માર્ગો કરશે. કારણ કે ઈસુ ખ્રિસ્તે તેના હાથમાં દ્વારા વચન આપીને એવી વાત કરી છે કે નાશકારક મરકી નાશકારક ખાડામાંથી ઈશ્વરે આપણને ખેંચી કાઢ્યા છે. હાલેલુયા. જે ખેંચાઈને નીકળી આવ્યા છે તે ધન્ય છે અને જે હજુ બંધણમાં છે તેના માટે ઈશ્વર માર્ગો કરવા માગે છે. હા પ્રિય વહાલાઓ, જેના જીવનના અંદર વાંચા પડી જિંદગી જીવતા દુષ્ટતા ખાડામાં પાડી નાખ્યા છે. કેવું લાગે છે ક્યારે નીકળીશ? ગર્ભાશયમાં ગાંઠ છે, ગર્ભાશય જાડી છે, અરે ઘણા બધા પ્રશ્નો હોય છે. मानव शमुवेल गावीत हे आमा जामनपाड्याने हेते आणि गोया 4 वर्हा हिने आमा देवाव बाळ मागजे ते 4.5 वर हे गोये 4.5 वर हम आम्हाले बाळ नाही येयो. त्यानंतर मा मिसेस बी नर्स हेती, आई भी मेडिकल फील्ड में हेतो. ते आगते हैं ने का वही खंड मालूम रही हो का आपू बेन पावले आगाड़ी चालते हैं नहीं का. तो वही खंड मालूम रहे हैं कि कोई आम ये जी भी मेडिकल फील्ड में जी आम हाल मालूमात हो त्या पद्धति के आम हाई ट्रीटमेंट कोई त्यानंतर IVF कोई पहिलो IVF कोई IVF म्हणजे शास्त्रीय पद्धति के पहा आपाल जोजे तो आप कहें कि ती तैयार कर सकते हैं त्या पद्धति के ती प्रक्रिया भी कोई आम हाई पहिलेदा फेल गयो तो वे देवा इच्छा नहीं आती. बिहरेदा कोयो बिहरेदा आम्हाल बाल बाळ ते मिळ्यो पण त्यानंतर पासे त्या हृदय तयार नाही येयो त्या वाखरी आम हाई हार मानी लेदी का नाही आम्ही देवा जोवे इच्छा री तो वे आपाले बाळ दी. या पद्धति के आम हाई काही दिही निगोया पासे काही दिही निंगी भी गोया आणि पासे आम हाई के विचार कयो का जांदा आम्ही आपाल बाळ नाही रोय ते भी आप रहू है कि कोई ने विचार कोई आम हाई ते देवा आमा उपकार मानजे का आम्हाले आम्ही मा मिसेस ही झामंजर नेहती त्यानंतर पासे आम्हा झामंजर येणे आणि झामंजर येईन पासे आम्हाले मनोहर भाई आख्यो का नाही है कि नहीं आप हार नहीं मानना है ते आपा मोलूबे नहीं जाते. खूब ओढ्या साक्ष्या है त्या आम्हा कधी ओनाले भी नहीं आते त्या वाखरी आम्हा पोचले भी नहीं ते मोलूबे नहीं जाते. आपण प्रार्थना कोते प्रार्थना कोईन पासे आप आगाड़ी ने काही रहे तो लाहूँ पहले ता लोगों पोचते आम्हा ही येने प्रार्थना कोईन त्यानंतर पासे मोलूबेना महल आखियो का आपहाल या पद्धति के उपास प्रार्थना तुम्हा जाऊ लोगों देवा हंबूर यीन नमहा नहीं ताऊ लोगों तुम्हाल काय बाळ देव त्या पद्धति के उत्तर देनारो नहीं. आम्हाले प्रार्थना कोई देनी त्यानंतर पासे तेल देनो आणि रोज आम्हाले पाया में बेन थेम टाकीने तुम्हा या पाई पिज़ा यही के कोई आम हाई योग मोइनो ई बाठी उपास प्रार्थना सिस्टर जे के आम्हाला आख्यो ज्या नियम पाळा आख्या ज्या पद्धति के आम्हाला रा आख्यो त्या पद्धति के आमा रोये आणि
सिस्टराय प्रार्थना कोई देनी त्यानंतर आम्हाला काय देवाये खूप काय पहिलं तर आम्हा हे 4.5 वर हे कट्टा की देणे पण खूप आम्हाला पासी टाईम गयो है की नाही ते आम्हाला 1.5 महिना मुंज आम्हाला देवाई उत्तर देणं आम्हा परमेश्वर आभार मानजे आणि सिस्टरा बी आभार मानजे का सिस्टरा जे के सिस्टरा सेवा आहे ती त्या सेवेमार्फत मध्यस्थी कोईन देवा मध्यस्थी कोईन आज सिस्टरा मार्फत आम्हाला सुंदरसं बाळ मिळी आम्हाला त्यानंतर पासे सिस्टर आम्हाला मध्ये हे की बी आखियो का ही प्रार्थना करत येत हेच ती हरी गोठे ती पण तुम्हाला ता गो बी प्रार्थना कोण आहे तो ते आम्हाला होतं हे मुंबई पासे मुंबई प्रार्थना कोण आहे ते त्यानंतर सिस्टर ता येण्या प्रार्थना करा 3रा महिना में प्रार्थना करा पड़ी आखे तर मला वाटतं हे 4था महिना ही गेलो ते 4था महिना में प्रार्थना कोली आणि त्यानंतर पासी 7वा महिना प्रार्थना करा आखली आम्हाला पेने 7वा महिना ने 8वा महिना प्रार्थना आयली ते 8वा महिना बी प्रार्थना कोण आथता पेने दी पाही गोयला डिलिव्हरी कोण आथते पासे आम प्रार्थना करा यहींच याहू हे की आखलो आणि आज आम्हाला अवसर मिळ्यो तुम्हा बाठे ही येणे ते ई साक्षी ते काय हे माल जोल्हो मालूम हेतो माई जोल्हो अनुभवी हो तोली माई साक्षी देनी पण खोरी साक्षी बेन शब्द माई ज्याई 9 महीना त्रास नाही को पेने योक बाळ आजे लुगून लिया वाखरी जहाँ त्रास को पाई त्या भी बोने जोजे त्या वाखरी आई राहिलाल माइक दाहूँ का एली भी त्या पद्धति के साक्ष्य स्वरूपम आखी सकी बाठाल प्रभु में सलाम आई बी नर्स आहे ती त्या में माने मैं मेडिकल फील्ड में खूब अनुभव लेता है के का माने के आखला था का पहिला 3 ऑपरेशन जाए पण ती हम जाए नहीं रोय है के पण नहीं रोय है के नहीं आता का पूर्णपणे ती कंप्लीट नाही आहे के पण 3 ऑपरेशन जाए त्याच्यानंतर आम्हा चेकअप कोयानंतर आम्हा नाखे का तुम्हें स्कोपी करा पड़ी है के आखे म्हणजे एक वाहन ऑपरेशन रहे है के ती करा पड़ी है के आखे त्या माहिती ऑपरेशन भी कोयन त्या आम्हाला शेवटी डॉक्टर आख्यो का तुम्हें बेनी नस हेतियो गर्भ पिशवी रे जो जोडाले रहती हो तियो तुम्हें बंद हेतियो आखे त्या में तुम्हें गर्भ कधीच नहीं रहे के आखे पण प्रभु आज मान जिंदन हो ती नॉर्मल नॅचरली पहुँ देल है जे आज तुम्हें हम खूब रड़ी रही हो ओलान देवाई मन आशीर्वादित थव्या आणि ओला माई इंजेक्शन 2.5 महिना रोज पाघाम लाव आथाम लाव रोज इंजेक्शन लाव बेन दामा हे के कहो पण मान कधी त्या फळ ना मिळे आई आज मेडिकल में हसून मैं तो सफर कहो पण मन आज नॅचरली पह रही है એટલે मन खूब आनंद है तो का ती नहीं रही आथो पण ती देवा आज हम दासी द्वारे मन मिळे का दासी मन आखलो का तुल बेन पह हेते आणि ते तुल नॅचरली रही आखलो है म्हणजे नैसर्गिक पद्धती के रही के आखलो आथो आणि आज ते फळ मन मिळलो होतं म्हणून देवा खूप खूप धन्यवाद दहो आहे अल्लाहच बोलू आहे एक ती साक्षीना रूप में एक गोठाई भी है तुम्हाला खिदा एने एला प्रार्थना द्वारे आपाही प्रार्थना कोई एला विश्वास प्रमाणे देवे काम कोई आज बाकी 1.5 वर्ष पहला देवने आत्मा मारी एक बात कोई અને મને હે આખે का या विस्तारना अंदर एक परिवार है त्या तुम्हा प्रार्थना को हा आणि तुम्ही प्रार्थना द्वारे ते आखे का आशीर्वादित होरी અને આશીર્વાદ દોરી અને યા કારણે त्या પરિવાર द्वारे तुम्हाला બોમ્બે લઈ જવામાં આવી ઘોડા દેવા આત્માએ મારી વાત કહેલ તો યા પરિવારના માટે પ્રાર્થના કરવામાં એનેલ અને પ્રભુને કૃપામાં દેવાય એલહાલ પેટના ફો દેનો તો 3જા મહિનામાં પ્રાર્થના કરાહટી જો 3જા મહિનામાં નહીં જાવે તો 4થા મહિનામાં આમાં બોમ્બે એ પરિવારમાં પહેલી વાર લઈ ગયો કાકા માં બોમ્બે દેખલી ને આથી અને બીજી વાત પાછી 7મા મહિનામાં પ્રાર્થના કોના હતી બાકી નાતાના સમય આવી ગયો એટલે મેં તારીખ એલહાલ મોડી દેલી હતી અને 8મા મહિનામાં પ્રાર્થના કરા ગયો એટલે યા પરિવાર દ્વારા બોમ્બેમાં બેન દાફીરીની એટલે દેવના આભાર માનવું બોમ્બે લઈ જનાર યા પરિવારો બી આભાર માનવું પરમતે એમાંથી પણ કાઢવા માટે અને બચાડવા માટે અને સંતાનનો આશીર્વાદ આપવા માટે એક જ વ્યક્તિ પર તાકાત છે તેનું નામ છે ઈસુ રાજા હાલેલુયા તું પ્રભુને વચન કહે છે
શું કહે છે વાચનિક વાજી વાત છે? તેણે મને નાશના ખાડામાંથી તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી ચીકણા કાઢ્યો. કાદવમાંથી. ચીકણો કાદવ હોય છે ત્યારે આપણે પગ મૂકીએ તો પગ સીધા રહેતા છે કે નહીં, હે ને? ચીકણા જ જાય, પડી જ જવાય. એવી રીતે દુષ્ટ આત્મા વ્યક્તિને ખાડામાં પાડે છે, ધારે છે નીકળવો પણ ફસી જ જવાય, ત્યાં સરકી જ જવાય. હા, વિચાર કરે નીકળું એમાંથી પણ નહીં નીકળાય, ત્યાં જ બચી જવાય. એને પછી ક્યારે કોઈ છે વ્યક્તિ હું નીકળવા માગું છું, હું બચવા માગું છું, હું બચી જાય છું, હું સારું જીવવા માગું છું, સારું બોલવા માગું છું, સારું કરવા માગું છું, પણ મને કરાતું નથી. હા, એટલે એનું પગ ચીકણા કાદવ પર છે કે જેથી કરીને શૈતાન એને ચીકણા કાદવ પર પાડીને શું કરે છે? ખાડામાં જ ખેંચી લઈ જાય. હા, દારે છે હમણાં આવી રીતે નહીં જીવીશ, સારું જીવીશ, પછી ધીરેથી મનમાં તે જ વિચાર આવી જાય. હમણાં હું સારી રીતે બોલીશ, ફરીથી તેના મુખમાં તે જ શબ્દ આવી જાય. હું હમણાં બીજાના માટે ભલું જ કરીશ, પણ સમય પર ગુસ્સો આવી જાય. કંઈ ને કંઈ ચીકણા કાદવ પર વ્યક્તિ ઊભેલા હોવાને કારણ એનો પગ લોપસી જાય છે, ચીકણાઈ જાય છે, પડી જાય છે. અને તે વ્યક્તિ તાનતા કોઈક વ્યક્તિ કહે મેં બહુ સારો ધંધો કરું છું, પરંતુ પૈસા મારા હાથમાં રહેતા નથી. ચીકણા કાદવ પર વ્યક્તિના પગ હોવાને કારણે શૈતાન શું કરે છે? એને ફસાવીને આશીર્વાદો છીનવી લઈ જાય છે, લૂંટી લઈ જાય છે. હા, ત્યારે કે ઘણો ધંધો કરું છું પણ હું તાનતા, ઘણા પૈસા કમાવું છું પણ તાનતા, ઘણા વર્ષથી મેં નોકરી કરું છું પણ મારું ઘર બી નથી બન્યું. એકવાર મારો એક ભાઈ મને વાત કરતા હતા કે મલુબેન અમે સરકારી નોકરી કરતા છે, અત્યારે તો નોકરી કરતા કેટલાક વર્ષ થઈ ગયા, બની શકતે તો બહુ સરસ મારું ઘર બી બની જાતે, બની શકતે તો બહુ સરસ મેં ફરવીલ બી લઈ લેતે. રેલવેમાં નોકરી કરતા હતા, હમણાં રિટાયર થઈ ગયા છે. અને કે પણ હું કેટલાક પૈસા કમાવું છું, પગાર મારો થાય છે, પણ કાન કા ભીમાની પાછળ કાન કા રૂકાવટ કોઈ ને કંઈ આવી જાય ને, નહીં ઘર બન્યું, નહીં મારે કોઈ ગાડી લેવાઈએ. પણ ધન્યવાદ હું ઈશ્વરને આપું છું કે આ જગ્યા પર આવવાથી મારા જીવનનો દિલાસો મળ્યો. હમણાં મારા હાથમાં પૈસા રહેતા છે, હું આશીર્વાદ થયું છું. મહત્વની વાત આ છે કે પ્રભુ એ જ જીવતો દેવ છે, એ મને મળી ગયો છે. હાલેલુયા. પહેલાં હિન્દુ હતા એ, હા, પણ પછી અહીંયા આવવાથી ખ્રિસ્તી થયા છે. વહાલાઓ, આજે ચીકણા કાદવ પર કોઈક વ્યક્તિને શૈતાન ઊભા રાખીને શું કરે છે? ચીકણાવી નાખે છે કે તાનતા પાડી નાખે, કરે જુદું ને બોલે જુદું ને થાય જુદું, આવું થાય છે. પણ વહાલાઓ, પ્રભુ આપણને આ વાત કરે છે. દાઉદ રાજા કહેતા કે ચીકણા કાદવમાંથી પણ મારા પ્રભુએ મને ખેંચી કાઢ્યો. હાલેલુયા. તે દાઉદ પર જે ઈશ્વર પ્રેમ કરતો હતો અને તે કાદવમાંથી તેને ખેંચી કાઢ્યો, તે જ દાઉદના પ્રભુ, તે જ આપણો પણ પ્રભુ છે. હા, દાઉદને બચાવ્યા પ્રભુએ, દાઉદને છોડાવ્યા પ્રભુએ, દાઉદને ખાડામાંથી ખેંચી કાઢ્યા પ્રભુએ. આજે તે જ પ્રભુ આપણો છે. દેવ બદલાયો નથી, માણસ બદલાઈ ગયા છે. ગો દિવસમાં દાઉદની સાક્ષી અહીંયા વર્ણન કરવામાં આવી છે. તે જમાનામાં તે દાઉદ હતો. માણસ એક જ છે, પણ માણસના જીવન માણસ બદલાઈ ગયા છે કે તે દાઉદ હતો, આપણે છીએ, પણ દેવ એક જ છે. હાલેલુયા, હાલેલુયા. દેવ પર પ્રેમ છે, એમાં પક્ષપાત નથી. કોઈ પાપ કરી નાખે, કોઈ ખોટું જૂઠું કરી નાખે એટલે પ્રભુ એને છોડી દે ને, માર આપે ને, બરાબર ધમકાને, આમ કરે ને તેમ કરે નહીં, પ્રભુ એને સમય આપી દે છે. હા, પસ્તાવો કરી લે, પસ્તાવો કરી લે, પસ્તાવો કરી લે. વ્યક્તિ પસ્તાવો કરીને પોતાના જીવનને શુદ્ધ કરી રાખે તો દેવને પસંદ પડે એવા પાત્રો દેવ એને બનાવી નાખે છે. હાલેલુયા. ઈશ્વર દરેકના હૃદયને જોઈ છે, દરેકના મૌનને જોઈ છે, દરેકના મૌનને તુલના કરે છે, દરેકના હૃદયના ભીતરના ભાવના તપાસ કરે છે. માટે પ્રભુના વચન કહે છે, તેણે મને ચીકણા કાદવમાંથી શું કર્યો? ખેંચી કાઢ્યો. અને પછી તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા.
ખડક કોણ છે? ઈસુ રાજા. હાલેલુયા. ઇસ્રાયેલ લોકોને બી પાણીની જરૂર હતું ત્યારે ઈશ્વરે મૂસા દ્વારે ખડકમાંથી પાણી કાઢીને પીવડાવ્યું. પીવડાવ્યું કે નહીં? પીવડાવ્યું. અને ખડક તે ઈસુ ખ્રિસ્ત છે. હા, આજે પ્રિય વહાલાઓ, તમારું મન આમ તેમ ભટકવા નહીં દેશો તો, તમારું ધ્યાન દેવના તરફ મન લગાવીને ચાલશો તો નક્કી પ્રભુ તમારા પગલાને ઈસુ ગોઠવી દેશે. હાલેલુયા. અને કહે છે સ્થિર રહે, દ્રઢ બન, મજબૂત બન, વિશ્વાસમાં સ્થિર રહે. હું તારી સાથે છું, હું તારા પક્ષમાં ઊભો થઈશ. આમેન. હું તને જવાબ આપીશ, હું તને ઉત્તર આપીશ, હું તને રડતા આંસુમાંથી બહાર કાઢીશ, હું તને ગરીબીમાંથી બહાર કાઢીશ, હું તને વાંઝાપણામાંથી બહાર કાઢીશ, હું તને સંકટમાંથી બહાર કાઢીશ, હું તને બોજ અને કરજામાંથી બહાર કાઢીશ. એ ઈશ્વરના મુખમાંથી શબ્દો છે. આમેન. હલ્લેલુયા. પ્રભુને વચન આપણને કહે છે કે તમારા પગલાં ખોડક પર હું ગઠવી દઈશ. આવો નંબર 2, આપણે 4 વચન વાંચવાના છે. વાંચીશું ગીત શાસ્ત્રના પુસ્તક તેમના અધ્યાય 91 અધ્યાય અને 3જી કલમ જરા વાંચીએ. કેમ કે તે પારધીના પાસથી કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે. અને નાશકારક મરકીથી તને બચાવશે. વચન કહેવામાં આવ્યું છે કે પારધીના પાસથી. પારધી આપણને બધાને ખબર છે. એના બાથો હોય છે, ધનુષ્ય હોય છે, નિશાણી કરે છે કે કઈ પક્ષીને મારવાનું છે. બરાબર ધ્યાન કરીને નિશાણી કરીને એક ધનુષ્ય ચલાવે છે કે જેથી કરીને તે પક્ષીને મારી નાખે. એવી રીતે દુષ્ટતા યુક્તિ કરે છે કે એને દુઃખ આપવા માટે, હેરાન કરવા માટે દુષ્ટતા શૈતાન માણસની પાછળ પડે છે. ત્યારે માણસ કહે છે એ અમારી પાછળ જ પડ્યો છે, કંઈ ને કંઈ પૂછ્યા જ કરે, કંઈ ને કંઈ દુઃખી દયા જ કરે, કંઈ ને કંઈ તકલીફ આપ્યા જ કરે, પૂછી બી લે ને પછી તકલીફ બી આપે. આગળ કશું કહીએ. પ્રભુની ઉપસ્થિતિમાં જ્યારે આપણે એવા વાતો આપણું મનમાં એવું લાગે છે એ વ્યક્તિ પાછળ જ પડ્યો છે અને કઈ ને કઈ વાતમાં મને સતાવ્યા કરે, કઈ વાતમાં મને સંભળાવ્યા કરે, કઈ વાતમાં મને દુઃખ આપ્યા કરે. એટલે એનું શું છે કે મારા સાથે, એવું આપણે સમય પર કહીએ છીએ. અને પારધીના રૂપ લઈને શૈતાન કોઈક વ્યક્તિને પકડી લે છે. હા, અને તે ઘરમાં આવીને બધું પૂછી બી લે ને ઘરમાં આવીને બધું ફરી બી લે. હા, અને પછી શું કહે, કઈ વ્યક્તિ દવાખાનામાં ગયા હોય ને તો સમય પર કહે કે આવ્યા તો આવી જ જાય ને કે કાં ગયેલા તમે, પ્રાર્થના કરાવવા કાં ગયેલા, કયા દવાખાને ગયેલા, આને શું થતું છે, ડૉક્ટરે શું કહ્યું, તા પ્રાર્થના કરાવવા ગયેલા ને તો તે દાસીએ શું કર્યું, શું વાત કરી. હા, એટલે આપણને એવું લાગે છે એ તો બહુ જ મારો મિત્ર છે ને, કુટુંબવાળો, સારો મારો પડોશી છે, સારો મારો પરિવાર છે. એટલે આપણે અજાણતામાં રહીને બધી એકડા એક વાતે એને કહી દઈએ છીએ. હા, એને કહી દઈએ છીએ અને પછી એ પારધીના સમાન બનીને નિશાની કરીને ફરી તેને સમાન જીવનના અંદર દુઃખ પર દુઃખ, આક્રમણ શક્તિ એને હેરાન કરે છે. પછી માણસ કહે દવા બહુ લેતા છે પણ દવામાં કોઈ ફેર નથી, દવા નથી લાગતી. અને આવતા છે ને દુઃખ તે દુઃખો જ પડે. પેલું હોસ્પિટલે જઈને તો નોર્મલ રિપોર્ટ આવે. પછી આપણે કહીએ કાં જઈએ, શું કરીએ, તો દુઃખ જ નહીં મળે તે. અને જે લઈ ફરે તે કહે કાં લઈને ફરીએ ને કાં ને બીમાર બી નહીં મળે ને કંઈ નહીં, હું કરીએ ને હું નહીં, તું બી હે ને એ વાત કર્યા કરે. સારા એ તે કંટાળી જાય, દુઃખ આવે તે દુઃખ બાદ રીભાયા કરે, રોડતા હોય છે કે હું કેવી રીતે બચીશ, એ તૂટતા હોય છે કેવી રીતે આઝાદી હોય છે. મારા પ્રિય વાલાઓ, આવી પરિસ્થિતિમાં દિવસ વિતાવતા આપણા મન ખેદિત બની રહેલું હોય છે, તૂટતું હોય છે. એ પારધીના રૂપ લઈને
શેતાન એની પાછળ પડે છે અને કહે છે કઈ વાતો પૂછી લે છે આને પૂછીને વ્યક્તિને દુઃખ દે છે. એ પારધી સમાન શેતાન એના મનને કબજે, એના આંખ નહીં સારી, એના બોલ નહીં સારું હોય, હા એના શબ્દો નહીં સારા હોય, પણ આપણા આગળ તો મીઠી મીઠી વાત કરીને. ગઈકાલે સાંજે એક પરિવાર અહીંયા પ્રાર્થના કરવા માટે આવ્યા. સાંજે એટલે આપણે પ્રાર્થનામાં બેઠેલા જ હતા ત્યારે આવેલા તે જ પરિવાર. પ્રાર્થના છૂટી પછી મેં એના માટે પ્રાર્થના કરી હતી અને ત્યારે આ બંને શિક્ષક છે બિચારા, બહુ સરસ નોકરી કરે છે, ધાર્મિક પરિવાર છે, સારું છે બધું. પરંતુ એ કહે અમારે છોકરાને તકલીફ આપનાર અમને તો એવું નહીં જ લાગ્યું કે એ વ્યક્તિ હશે. તો પેલી બહેન કહે એ તો મારો સગ્ગો કાકો, એ કહેતી હતી તે વાત કરું તમને, સગ્ગો કાકો મારો પપ્પા નથી અને મારો કાકા છે. હું એને બાપ સમાન માનું. જે કોઈ જરૂરિયાત હોય તો આપું, પૈસા બી આપું, ખાવાનું બી આપું, સમય પર કપડાં બી લઈ આપું, કારણ કે મારા પપ્પા નહીં ને એટલે પપ્પા મારો એ છે એમ કરીને હું પ્રેમ કરું. એ બી મીઠી મીઠી બધી વાત કરે, પણ મને નહીં ખબર કે અમારા છોકરાને તકલીફ આપનાર એ માણસ હતા. હમણાં ખબર પડી છે કે એ માણસ અમારા છોકરાને નોકરી લાગવા દેતો નથી. જ્યાં કઈ કે ફોર્મ ભરીએ છે, કઈ ને કઈ ચલાવે છે અને છેલ્લે એક વ્યક્તિને કહેવામાં આવ્યું એને કે જે હું જામ જીવું ને ત્યાં સુધી આ બેનને છોકરાને નોકરી તો નહીં લાગવા દામ. બીજાને કીધું, તે વ્યક્તિ તેને કીધું, એટલે કેવું મન થયું હશે વિચારો તમે. પ્રિય વહાલવો, સમય પડે માણસોના જીવનમાં એવા હથિયાર પારધીના તીરો સમાન શેતાન યુક્તિઓ બાથો લઈને વ્યક્તિના પાછળ પડે છે, પણ કોઈને ખબર પડતી નથી. પણ સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિમાં તમારો જીવન પૂરા રીતે સમર્પિત કરશો તો આમાંથી ઈશ્વર તમને બચાવી લેશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના નામમાં સ્તુતિ થાઓ. કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તેને શું કરશે? બચાવી લેશે. મરકી એવી બીમાર એવી વ્યક્તિના શરીર પર લાગી જાય કે એનું બચવાનું કંઈક રસ્તો જ નહીં નીકળે. એવી બીમાર એની પાછળ પડીને એને રીબાઈને પાડીને મારી નાખવા માટે યોજનાઓ કરે છે. પરંતુ બાઇબલ એવી વાત કરે છે આ નાશકારક મરકીથી બી ઈશ્વર તમને બચાવશે. હાલેલુયા. નાશકારક શક્તિથી બી ઈશ્વર તમને છોડાવશે. હા, ઈશ્વર પાસે સર્વ શક્તિ છે. મારા ભાઈઓ બહેનો, આ અંતિમ દિવસોમાં તમે વિશેષ દેવના હાજરીમાં રહો. દેવના વચન પ્રમાણે તમારા જીવનને બનાવી રાખો. પ્રભુના વચન કહે છે નાશકારક મરકીથી બી ઈશ્વર તમને બચાવશે. પહેલો વચન આપણે શીખ્યા નાશકારક ખાડાથી માંથી પણ ઈશ્વર તમને કાઢી છે. બીજા વચન આપણે શીખ્યા નાશકારક મરકીથી બી પ્રભુ તમને બચાવશે. હાલેલુયા. આવો નંબર 3 આપણે શોર્ટકટમાં આપણે જશું. વાંચીએ યહાનની સુવાર્તા અને તેમના અધ્યાય 10મો અધ્યાય 10મી કલમ. ચોરી કરવા, શેતાન ચોરી કરવા, મારી નાખવા, લોકોને મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તથા લોકોને નાશ કરવા માટે બીજા મતલબથી ચોર આવતો નથી. એટલે ચોર એટલે શેતાન. શેતાન માણસોમાં રહીને દુઃખ દે છે. શું કરે છે? ચોરી કરે છે. એટલે પ્રથમ વ્યક્તિના મન ચોરી કરી લે છે. હા, મન સ્થિર રહેતું નથી. કહે છે સમય પર મારું મન સ્થિર રહેતું નથી, પ્રાર્થના કરું છું પણ બીજું ત્રીજું દેખાવા લાગે. હા, કહે છે માણસ, એટલે મન સ્થિર રહેતું નથી. એનો મન શેતાન કબજોમાં કરી લે છે. પછી શું કહે છે? મારી નાખવા, ચોરી કરવા તથા મારી નાખવા.
એને મારી નાખવા માટે ઘણી બધી યોજનાઓ કરે છે. એક બેન ગયા અઠવાડિયામાં જ મને ફોન કરીને વાત કરતા હતા, કદાચ આવ્યા હોય તો અહીંયા આવ્યા હોય તો કોઈ વાંધો નહીં, પણ એને આવા જ કીધેલું હતું મેં. તો એ કહેતા હતા કે અમે જ્યારે ઊંઘી જઈએ છીએ ત્યારે અમારા દુશ્મનો અમને દુઃખ દેનાર વ્યક્તિ કંઈક ચપ્પુ લઈને આવે છે, કંઈક દારાખું લઈને આવે છે, કંઈક દાંતરડું લઈને આવે છે અને એવી રીતે આવે છે. પણ અમને દેવની કૃપાથી અમે ઊંઘેલા હોય ને ત્યાંથી દેવની કૃપાથી દેવ અમને જગાડી જ દે, એટલે અમે બચી જતા છે. એમ કરીને અમે બહુ જ વાર રાત્રે એ લોકો આવે છે. મેં કીધું શું છે તમારું, કોઈ તમારી વિરુદ્ધ હોય કે કોઈ કારણ છે, કોઈ કારણ વગર તો કેમ એવી રીતે થાય? એ કે કોઈ કારણ નહીં, કારણ હશે જ, કોઈ તો બી હોય. ને એ કહેવાનું એનું થાય કે કાંઈ કારણ નથી, પણ અમારું બધું જ આગળને આગળ અમે વધીએ છીએ, એનું કંઈ કામ થતું નથી. અને એ માટે એ અમારી પાછળ પડીને અદેખાઈની ઈર્ષાને કારણે અમને મારવા માટે આવે છે. ત્યારે મેં એને કીધું એવું હોય તો તમારે કોઈ ચિંતા કરવાનું નહીં, દેવ સાચા હોય તેના પક્ષમાં હોય છે. અને ખરેખર એ તલવાર લઈને આવતા હોય કે ચપ્પુ લઈને આવતા હોય, એક દિવસે તમારા માટે કરતા હોય તો કદાચ એ ચપ્પુ ફરીને એને બી લાગી શકે. મેં એને સલાહ આપતી હતી. પણ સાચા છો તો ચિંતા નહીં કરવાનું, શાંતિથી ઊંઘી જાઓ, વિશ્વાસ રાખો, દેવના આધીન તમે રહો. દેવ તમારા આજુબાજુ, તમારા ઘરના આજુબાજુ પણ એના દૂતના ચોકી રાખીને પ્રભુ કોટ બાંધીને સુરક્ષા પૂરી પાડશે. આવશે, ફરશે, બધું જ કરશે, પરંતુ તમને અડકશે નહીં, એટલો વિશ્વાસ તમે રાખો. હાલેલુયા. પ્રિય વાલવો, ખરેખર શેતાન માણસના પાછળ પડીને કઈ ને કઈ યુક્તિઓ કરીને એને દુઃખ દે છે. પણ બાઇબલ શું કહે છે? મારી નાખવા માટે અને પછી તથા નાશ કરવા માટે, ઘાયલ કરવા માટે, નાશ કરવા માટે, દુઃખી કરવા માટે, કોઈ લૂંટવા માટે એની સામે આવે છે. પરંતુ બીજી કોઈ મતલબથી ચોર બીજું કોઈ મતલબથી આવતો નથી. અને પછી તેઓને જીવન મળે, પણ ઈસુ ખ્રિસ્ત કહે છે તમારાને જીવન મળે અને તે પુષ્કળ અને મળે, તમને પુષ્કળ જીવન મળે માટે હું આવ્યો છું. માટે હું તમારી સાથે આવી ગયો છું. હાલેલુયા. તમારે ચિંતા કરવાની જરૂર નથી. શૈતાન નાશ કરવા માટે, મારી નાખવા માટે, ઘાત કરવા માટે, ચોરી કરવા માટે યુક્તિ કરીને આવે છે, પણ ચિંતા નહીં કરો, તમને જીવન મળે અને પુષ્કળ મળે. એ માટે હું તમારી સાથે છું, આવી ગયો છું, જગત પર આવ્યો ઈસુ તે વાત કરતો હતો. અને વહાલવો, આજે તેજ ઈશ્વર બચાવવા માટે, સામર્થ્ય આપવા માટે, તમને આ પરિસ્થિતિમાંથી કાઢવા માટે, છોડાવવા માટે ઈસુને તમે વેલકમ કહો. હા, આવ પ્રભુ, આવ, અમારા દિલમાં બી આવ ને, અમારા પરિવારમાં બી આવ ને, અમારા ઘરને બી રક્ષક બને. હર સમય પર તું અમારી સાથે જ રહે, અમારી સાથે રહે. અમારું બાપ બન, અમારી મા બન, અમારો ભાઈ બન, અમારી બેન બન, સર્વસ્વ તું અમારો દેવ છે. એમ કરીને તમે રોડી પડો અને નમી જાઓ અને દેવના વચનના આધીન તમે રહો. નક્કી ઈશ્વર તમારો ઢાલ બનીને ઊભો થશે. હાલેલુયા. જ્યારે દેવના લોકોના ઘરને ઢાલને, ખેતરના ઢાલને, પરિવારના ઢાલ બનશે તો કોઈ વ્યક્તિ તાકાત નથી કે તમારી સામે લોડી શકે, તમારા પર વિજય પ્રાપ્ત કરી શકે. પરંતુ એક જ ઈશ્વર છે, તેને તમારા દિલમાં રાખો, તેને પર તમે વિશ્વાસ કરો, તેને તમે માનો અને તેના આજ્ઞાકીત બનો. હાલેલુયા. આવો છેલ્લું વચન વાંચીશું, યહાનની સુવાર્તા 3 અધ્યાય, પરિચયના વચન છે 16મી કલમ. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો તેણે આપ્યો. પોતાનો એક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ જે કરે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે તેનો નાશ ન તેનો થાય. નહીં જ નાશ થશે. હાલેલુયા. જે તેની આજ્ઞા પાલન કરશે તેનો નહીં જ નાશ થશે. જે તેનો ભય બીખમાં ચાલશે તેનો નાશ નહીં થશે, તેની ફજતી નહીં થશે, તેની લજ્જતી નહીં થશે.
નક્કી તે બચી જશે, નક્કી તે આઝાદી થશે, નક્કી તે આશીર્વાદ થશે, નક્કી તેને સિંહને ઊંચું કરવામાં આવશે, નક્કી તેના પક્ષમાં ઈશ્વર લડશે, નક્કી ઈશ્વર તેને બચાવશે. આમેન. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે નાશ નહીં થશે. એ વાત પર તમારે ધ્યાન રાખવાનું છે. જો કોઈ વિશ્વાસ કરે તે નાશ નહીં થશે. વિશ્વાસમાં ઢોંગમગી ન બનો, વિશ્વાસમાં અલ્પ વિશ્વાસી ન બનો, વિશ્વાસનો બે પ્રકારનો વિશ્વાસ ન બનો. વિશ્વાસમાં સંદેહ રાખનારો વિશ્વાસ ન રાખો, વિશ્વાસ સ્થિર બનાવો અને સાચો વિશ્વાસ રાખો. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે નાશ નહીં જ પામશે. હા, તે બચી જ જશે, તે સારું જ થશે, તે છુટકારો જ પ્રાપ્ત કરશે, તે આશીર્વાદિત થશે, તેના આભાદિત થશે, તેના સિંહને ઊંચા જ કરવામાં આવશે, તેને સંતાનો આશીર્વાદ મળશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. આવો ઘૂંટણા પર આવીએ, ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. દરેક વ્યક્તિના હાથ આકાશ તરફ ઉપર કરીએ. દરેક વ્યક્તિ દેવની ઉપસ્થિતિમાં ઘૂંટણા પર આવીએ, હાથ આકાશ તરફ ઊંચા રાખીને કરસ ગાઈએ અને ધન્યવાદની સાથે, ધન્યવાદની સાથે દરેક ધ્યાન દેવના તરફ રાખે, દરેક મન દેવના તરફ રાખે. તમારા પર પ્રેમ કરે છે. તમે ઘણા રડો છો, તમે ઘણા રડો છો, તમે ઘણા તૂટી ગયા છો. દીકરી દેવને આત્મા કહે છે, દીકરી હું તારી સાથે છું. તને વિના કારણે તને દોષ મૂકવામાં આવી છે, વિના કારણે તને દુઃખ આપવામાં આવી છે, વિના કારણે તારી લજ્જતીને ફજ્જતી કરવામાં આવી છે. પરંતુ દીકરી હિંમત હારો નહીં. પ્રભુની આત્મા કહે છે, હું તારો યહોવા તારી સાથે છું, હું તારી પ્રાર્થના સાંભળું છું. તારા રડતા આંસુ મેં જોયા છે. કલાકો કલાકો રડો છો, આખો રાત રાત પર તમે સમય પર રડીને કાઢો છો કે મારા જીવનમાં કેમ આવી પરિસ્થિતિ, મારો પતિ મને કેમ છોડી દે છે, મારો પતિ મને કેમ પ્રેમ કરતો નથી. મારી દીકરી, તમે ઘણા ઘાયલ થઈ ગયા છો, તારા મન તૂટી ગયું છે. પરંતુ દેવની અવાજ આવે છે, દેવની અવાજ આજે તારા માટે આવે છે. દીકરી, હું તારો ભવિષ્ય બનાવીશ, હું તને છુટકારો પણ આપીશ ને તારા પતિના મનને પણ બદલાડ કરીશ. અને એ જ પતિ દીકરી તારી સાથે પ્રેમથી વર્તશે. લઈ લે દેવનો અભિષેકને, લઈ લે દેવનો અભિષેકને, લઈ લે દેવનો અભિષેકને. અભિષેક આવે છે. ગ્લોરી, 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 ગ્લોરી. આ ભાઈ લીલી સટવા, આ ભાઈ ઊભા થઈ જાય. થેન્ક યુ લોર્ડ. પ્રભુની આત્મા કહે છે, દીકરા હું તારી પ્રાર્થના સાંભળું છું. શત્રુ લજ્જતીને ફજ્જતી કરવા માટે ઘણી બધી યુક્તિઓ કરી, પરંતુ દીકરા તારા રડતા આંસુ મારા કુપીમાં મેં ઝીલી રાખ્યા અને મેં તને બચાવીને છોડાવ્યા. અને શત્રુએ ઘણી બધી 500 જાળો પાથરી અને એ જાળમાં પડે, એ જાળમાંથી નીકળે તો બીજી જાળમાં પડે, એમ કરીને શેતાને ઘણી બધી જાળો પર જાળો પાથરીને તને લજ્જતી કરવા માટે યોજના કરી. પરંતુ તારો જમણો હાથ મેં પકડી રાખ્યો અને દીકરા મેં તને આવી પરિસ્થિતિથી સળવી લીધો છે. દીકરા, મારો હાથ તારા પર છે. લઈ લે દેવનો અભિષેક. જે લોકોએ હમણાં અત્યાર સુધી તને દુઃખ આપ્યો છે, આ લોકોના મધ્ય દીકરા, આ લોકોને આગળ દીકરા, તારો સિંહ પ્રભુ ઊંચું કરશે. પ્રભુ તારો સિંહ ઊંચું કરશે. પ્રભુ તારો સિંહ ઊંચું કરશે. તું આશીર્વાદના પાત્ર દેખાશે. લઈ લે દેવનો અભિષેક. લે અભિષેક કરકે દીકરા દેવનો આત્મા કહે છે, મારો હાથ તારા પર છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખાંદાના દેવની ઉપસ્થિતિ આપણા મધ્ય આવી રહી છે. આપણે આત્મામાં સ્તુતિ કરતા રહીએ. ધન્યવાદ યેસુ. આ સફેદ ઓઢણીવાળી બેન, એ બેન ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. દેવની આત્મા કહે છે, દીકરી હું તારો પિતા તારી સાથે છું. દુનિયા તને સાથ નહીં આપે, દુનિયા તને પ્રેમ નહીં કરે, તારા કંઈક પરિવાર પણ તને પ્રેમ નથી કરતા, કંઈક વાતોમાં તને ધિક્કારી દે છે, કંઈક વાતોથી તને દોષ મૂકીને સતાવે છે, સંભળાવે છે, તને દુઃખી કરે છે. પરંતુ દેવ કહે છે, હું તારો બાપ છું, હું તારો પિતા છું, હું તારી સાથે છું. દીકરી, આ બધી પરિસ્થિતિમાંથી હું તને આજે કાઢવા માંગુ છું.
આ બધી પરિસ્થિતિમાંથી હું તને કાઢવા માંગુ છું. લઈ લે દેવનો અભિષેક. સારી દુષ્ટતા સાંકળ બેનના જીવનમાંથી ટુકડા થઈ જાય. ઈસુ નાઝરીના નામમાં બહેન આઝાદી થાય. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંડના એક બેન છે, બંને ઘૂંટણમાં દુખાવો થાય છે. ઘણા સમયથી એના પગના ઘૂંટણમાં દુખાવો થાય છે. ઊભી થઈ જાય વિશ્વાસ સાથે. દેવ આજે એને છુટકારો આપવા માંગે છે. છુટકારો આવે છે. આ બેન પવિત્ર પરમેશ્વરની આત્માની અવાજ સાંભળે. તમે ઘણા દુઃખથી પીડાવો છો. તારા ઘૂંટણમાં દુઃખ છે એટલું જ નહીં, પરંતુ કંઈક તારા શરીરમાં પણ બીમાર છે. અને દીકરી, તમે ઘણા હોસ્પિટલે ગયા છો અને ઘણા જગ્યાથી નિરાશા પ્રાપ્ત કરીને આવ્યા છો. સુખ ના સારું થશે એવો જવાબ મળ્યો નથી. પરંતુ દીકરી, નિરાશા પ્રાપ્ત કરીને તમે આવ્યા છો. નિરાશા ચિંતા પ્રાપ્ત કરીને આવ્યા છો. હજારો રૂપિયા નહીં, કંઈક રૂપિયા તમે ખર્ચી નાખ્યા છે આ બીમારમાંથી બચાવવા છડવા માટે, પરંતુ કઈ માર્ગ નીકળ્યો નથી. આજ દિવસ દેવના હાથમાં દ્વારે દેવ તને સાજપણો આપવા માંગે છે. દીકરી, આજથી તું એ બીમારને ભૂલી જશે. આજથી તારા શરીરમાંથી પૂરી રીતે બંધન ઈશ્વર તોડવા માંગે છે. દેવ તારા પર પ્રેમ કરે છે. લઈ લે દેવનો અભિષેક. છુટકારનો સામર્થ, છુટકારનો સામર્થ બેનના શરીરને તું અડકી લે. એના માથાના તાલકાથી પગના તળિયા સુધી સગડા અવાયને તું અડકી લે. ઘૂંટણને દુખાવા મંદવાની આત્મા, દુષ્ટ આત્મા, શૈતાનિક આત્મા ઈસુ નાઝરના નામમાં ચલી જાય. ઈસુ નાઝરના નામમાં બંધનો તૂટી જાય. હલવાના રક્તમાં બહેન સાજી થાય. ઈશ્વરની આત્મા કહે છે, દીકરી, મારો હાથ તારા ઉપર છે. તમે ઘણી વાતોમાં ચિંતા કરો છો, પરંતુ દેવની આત્મા કહે છે, તારો બોજ મારા પર નાખી દે. હું તને છુટકારો અને આઝાદી કરવા માંગુ છું. ઓળખી લે પ્રભુ. સારી દુષ્ટતા સાંકળ ઈશ્વરના લોહીમાં તૂટી જાય. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આ બેન સફેદ ઓઢણીવાળી બેન, આ ઓટલી પર બેઠેલી આ બેન, તમે ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. પ્રભુ તારી વિનંતી સાંભળી રહ્યો છે. પ્રભુ તારી વિનંતી સાંભળી રહ્યો છે. પ્રભુ તારી મદદ છે. પ્રભુ તારો સહાય છે. દીકરી, દેવનો આત્મા કહે છે, તું સમય પર કહે છે, મારું કોઈ નથી એટલા માટે મને લોકો આમ તેમ બોલીને ધિક્કારી દે છે. કઈ કે વાતોમાં લોકો મને ઠપકારી દે છે. મારું કોઈ નથી સાથે એ માટે મને લોકો અપમાન કરે છે. મારે પક્ષમાં રહીને કોઈ બોલનાર નથી એ માટે લોકો આમ તેમ બોલી દે છે. નહીં, દેવ તારો આંસુ જાય છે. તમે નિર્દોષ ભણામાં જીવન જીવો છો, પરંતુ દુષ્ટ તારા જીવનમાં પરીક્ષણ લાવીને બંધણમાં નાખી દે છે. આજ દિવસ પ્રભુ તેના કચડાલો હાથથી તને બચાવવા માંગે છે. ઓળખી લે, અડકી લે. અભિષેક, અભિષેક અડકે. સારી દુષ્ટતા, નિરાશા ઈસુના નામમાં ચલી જાય. સારી અંધકારની શક્તિ ઈસુના લોહીમાં નીકળી જાય. પવિત્ર ઈસુના નામમાં બહેન સાજી થાય, આઝાદી થાય, એ રૂકાવટથી મુક્ત થાય. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંડાના હોલી સ્પિરિટ દરવાજાની પાસે બેન બેઠેલી, લાલ કલરનો રૂમાલ એના માથામાં બાંધેલો છે. એ બેન ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. હા, લાલ કલરનો રૂમાલ. હા બેન, તમે. થેન્ક યુ લોર્ડ. આજે તમારા પર દેવનો હાથ આવે છે. સંકટ પર સંકટો શૈતાન ઘેરે છે, પરંતુ આજે તમારા પર પ્રભુનો હાથ આવે છે. દીકરી, ઈસુના નામમાં તારા શરીરમાંથી બંધનો તૂટવા જ રહ્યા છે. છુટકારો, અભિષેક તારા પર આવે છે.
ઈસુના ઝરના નામમાં બેના એક નસ નાઈને પકડી રાખનાર શરીર પર દુઃખ દેતી દબા દેતી દુષ્ટ આત્મા ઈસુના ઝરના નામમાં ચલી જાય. હલવાના રક્તમાં બહેન સાજી થાય. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. અભિષેક આવે છે આપણા મધ્ય, અભિષેક આવે છે. થેન્ક યુ લોર્ડ. આ બેન તમે ઊભી થઈ જાય. આ બેન લીલી સાડીવાળી બેન તમે, પ્રભુનો હાથ દીકરી તારા પર છે. દીકરી તારા પર દેવનો અભિષેક છે. તારા પર દેવનો અભિષેક છે. તમે ઘણા આત્માઓ બચાવનારા પાત્ર થશો. દેવ તમારા પર અભિષેક મૂક્યો છે. તમે ઘણા પરિવાર, તૂટેલા પરિવારને તમે બાંધશો. ઘણા પરિવારોને માટે તમે આશીષના કારણ બનશો. દેવનો આત્મા કહે છે તમારી પ્રાર્થના હું સાંભળું છું. ઘણો મોટો ટોળો દીકરી તારી પાછળ લોકો દેખાય છે. કહે કે ઘણા આત્માઓ દીકરી તારા દ્વારે બચવાના છે, તમારા પરિવાર દ્વારે બચવાના છે. એટલું નહીં, પરંતુ જે તમારા જીવનમાં આશીષ સંતાનનો તમે માગણી કરો છો એ પણ હું અદ્ભુત રીતે તમારા જીવનમાં અનુભવ કરાવીશ ને આશીર્વાદના પાત્ર બનાવીશ. લઈ લે દેવનો અભિષેકને. દેવનો આત્મા કહે છે તમારી પ્રાર્થના વ્યર્થ નથી, તમારા ઉપાસના વ્યર્થ નથી, તમારા કષ્ટ વ્યર્થ નથી, તમારે આ ઠેકાણે આવેલા વ્યર્થ નથી, પણ ફળ મળવાનો છે, ફળ લાગવાનો છે. તે ઉત્તમ ફળ કોઈ વ્યક્તિ તમારી પાસેથી માગી નહીં લે. દેવનો આત્માનો અવાજ છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. આ ભાઈ વ્હાઈટ કલરના શર્ટ વાળો ભાઈ, તમે ઊભા થઈ જા. આ ભાઈ, હા તમે દેવનો આત્મા કહે છે દીકરા તારી પ્રાર્થના હું સાંભળું છું. દુષ્ટ અનેક પ્રકારની લજ્જત અને ફજ્જતી કરવા માટે યુક્તિ કરીને તને નિરાશ લાવે છે, તને દુઃખી કરે છે. દીકરા તમે ઘણી બધી ચિંતા અને મન તમારું થાકી ગયેલું છે, પરંતુ પ્રભુ કહે છે હું તમારા પક્ષમાં રહીશ. તમે સચ્ચાઈ જીવન જીવો છો, અત્યારે સુધી મારા ડોરમાં રહો છો. હું તને વિજય આપીશ. શેતાન ચાર જગાના જાળો પાથરીને તને તારા પરિવારને દુઃખ આપી રહ્યો છે, પરંતુ એ બંધન ઈસુના લોહીમાં તૂટવા જઈ રહ્યો છે. અભિષેક આવે છે, અભિષેક આવે છે. ઈસુ નાઝરીના નામમાં નિરાશ આત્મા ચલી જાય. પુત્ર ઈસુના રક્તમાં બંધનો પણ તૂટી જાય. લોહીના અંદર દુષ્ટતા સાંકળો ગોળ તૂટી જવા પામે. પુત્ર ઈસુના નામમાં ભાઈને આઝાદીને શાંતિ પ્રાપ્ત થાય. થેન્ક યુ લોર્ડ. આઈબ્રી ખાનદાના. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. આવો ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. દરેક લોકો ધન્યવાદ આપીએ. દરેક પ્રિય ભાઈઓ બહેનો ધન્યવાદ આપીએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ખંડરબા શાખરબા સંદરબા યુરબા ખંડરબા શાખરબા સંદરબા. આવ પવિત્ર આત્મા સ્વાગત है. તારા દીકરા દીકરીને અડકી લે. તારા દીકરા દીકરા ભર દે તારા સામર્થથી, ભર દે તારા અભિષેકથી, ભર દે તારા સામર્થ્યથી, ભર દે તારા અભિષેકથી. અગ્નિ પ્રગટ થઈ જાય, અગ્નિ પ્રગટ થઈ જાય. સાચે બોલે સામર્થ પ્રગટ થઈ જાય. બંધન તલનો સામર્થ પ્રગટ થઈ જાય. દર્શન પ્રગટ થઈ જાય. અગ્નિ પ્રગટ થઈ જાય. દેવના સામર્થ્ય શક્તિ પ્રગટ થઈ જાય. એક એકલા તું ભર દે. અન્ય ભાષાની સાથે, નવી ભાષાની સાથે, સરગી ભાષાની સાથે એક એકલા તું અડકી લે પ્રભુ. સ્પર્શ કર, સ્પર્શ કર, સ્પર્શ કર. પાવર આઈ બ્રિખંદાના. થેન્ક યુ જીસસ પીપલ. પાવર. અભિષેક આવે છે, અભિષેક આવે છે, અભિષેક આવે છે, અભિષેક આવે છે. છામર્થ પ્રગટ થાય, છામર્થ પ્રગટ થાય, છામર્થ પ્રગટ થાય, છામર્થ પ્રગટ થાય. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. ભાઈઓ દેવને આત્માને સ્વીકારો. ભાઈઓ દેવને આત્માને સ્વીકારો. બહેનો દેવને આત્માને સ્વીકારો. દેવનો સામર્થ
પ્રાર્થના શક્તિ આ જગા પર ઉતરી રહી છે. અભિષેક આવી રહ્યો છે, અભિષેક આવી રહ્યો છે. કઈ વ્યક્તિના શરીરમાંથી બંધનો પણ તૂટી રહ્યા છે, રોગ પણ નીકળી રહ્યા છે, બંધનો પણ તૂટી રહ્યા છે. થેન્ક યુ લોર્ડ. હાય બ્રિખંદના. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ઓનલાઈન ને સંદેશ સાંભળનારા ભાઈઓ અને બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આજે દુષ્ટ આત્માએ અનેક પ્રકારની ખાડામાં એને ફસાવ્યા હોય, પાપની ખાડામાં ફસાવ્યો હોય, શ્રાપની ખાડામાં ફસાવ્યો હોય, ગરીબીના ખાડામાં ફસાવ્યો હોય, વાંજાપરાના ખાડામાં ફસાવ્યો હોય, બીમારના ખાડામાં ફસાવ્યો હોય, દુઃખની ખાડામાં ફસાવ્યો હોય. અંધકારની શક્તિ ઈસુના નામમાં ચલી જાય. દેવ તારા લોકોને ખાડામાંથી, પાપમાંથી, દુઃખમાંથી, રોગમાંથી, બંધનમાંથી આઝાદ કર. હે પ્રેમી પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ. આજે કેટલાક લોકો ઘણી બધી નોકરી કરે છે પરંતુ પૈસા હાથમાં રહેતા નથી. આજે પશુ પ્રાણી પાળે છે પરંતુ પશુ પ્રાણીમાંથી આવક મળતો નથી. કે પ્રાણીઓ ગાભણમાં રહે છે પરંતુ ઘરમાં જૂની જાય છે, પડી જાય છે. કે સ્ત્રીઓના કાચા ઘરમાં પડી જાય છે. કે પરિવારો ઘર બનાવે છે પરંતુ અધૂરા પણ ઘર છે. કે વ્યક્તિના બોરમાં પાણી કમી થઈ ગયું છે. આજે કઈક વ્યક્તિના જીવનમાં નોકરી પરથી કાઢી નાખવામાં આવ્યા છે. આજે કઈક વ્યક્તિના હોસ્પિટલમાં જાય છે પરંતુ સારો રિપોર્ટ આવતા નથી. આજે કઈક વ્યક્તિના ગાંઠની બીમાર સતાવે છે, કેન્સરની રોગ, ગાંઠ, ચરબીની ગાંઠ, ટીબીની ગાંઠ, હરેક પ્રકારની બીમારી રોગ ઈસુના ઝરણામાં ચલી જાય. ઈસુના ઝરણામાં ચલી જાય. નાશકારક મરકી, કેન્સરની ગાંઠ ઈસુના નામમાં નાશ થઈ જાય. ઈસુના ઝરણામાં નીકળવા બચી જાય. આજે કેન્સરની રોગથી વ્યક્તિને નાશ કરવા માટે શેતાને યોજના કરી હોય તો હલવાના લહીમાં બંધનો તૂટી જાય. પુત્રના રક્તમાં તમારા દીકરા દીકરીને જીવન મળી જાય, પુષ્કળ મળી જાય, પુષ્કળ મળી જાય. તેમની સાથે પ્રગટ થઈ જાય. દેવના શાંતિના સુરક્ષાનો અભિષેક પ્રભુ એક એકલા ધોડકી લે. સ્પર્શકાર, સ્પર્શકાર એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ. મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છે. આમેન.